કચ્છ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં આવેલ કેન્દ્રીય બજેટને લઈ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી। આજે કચ્છ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં આવેલ કેન્દ્રીય બજેટને લઈને પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં કચ્છ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ દેવજીભાઈ અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બજેટલક્ષી માહિતી આપી હતી અને ખાસ કરીને આજે કચ્છની મુલાકાતે આવેલ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના મુદ્દાઓને લઈને सांसद विनोदभाई चावड़ाए मीडिया समक्ष बात मूकी हती। जे प्रकारे आज आपणे जोयुं के प्रेस वार्तानी अंदर पण विशेष रूपे बजेट संदर्भे बात मूकवामां आवी हती अने देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेबना नेतृत्वमां त्रीजी वखत ज्यारे सरकार बनी छे अने सतत जे प्रकारे लोकशाहीनी उजवणी करीने 3 वखत चूंटणी जीतीने त्रीजी वखत देशना वडाप्रधान बनवानुं सौभाग्य देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेबने मळ्युं छे। 10 वर्षनी अंदर अनेक विकासना कार्यो कर्या छे। छेवाड़ाना लोको सुधी योजनाओ पहोंचे दरेक क्षेत्रने आवरी लई करीने आपणे विकास जोयो छे। आजे ज्यारे त्रीजी वखत बजेट ज्यारे देशनी समक्ष मूकवामां आव्युं त्यारे पण आ बजेटनी अंदर पण रोजगार, गरीब, महिला, युवानो अने खेडूतो माटे अनेक आशा अने विकासना जे तमाम क्षेत्रों आवरी लेवातुं ज्यारे बजेट छे आपणा सौ माटे गौरवनी वात छे। देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेबनी जे नेम छे कि 2047 नी अंदर ज्यारे देशनी आपणे 100 वर्षनी ज्यारे उजवणी करीए त्यारे विकसित भारत बने, भारत दरेक क्षेत्र में दुनिया अंदर अव्वल बने अने जेना भागरूपे आपणे आ वर्तमान समयनी अंदर सरकारना केंद्र सरकारना अनेक मुख्य पायाना जे विकासना कामों आपणे जोई रह्या छे ने बजेटनी अंदर पण मने लागे छे के आवनार समयमां तमाम क्षेत्रों ने आवरी लेतुं अने न्याय आपतुं आ बजेट छे। આપણે જોઈએ છીએ કે છેલ્લા અનેક વર્ષોથી કચ્છની અંદર ઔદ્યોગિક રીતે મોટું કચ્છ હબ બન્યું છે, જેના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે। ભૂતકાળમાં એવું હતું કે કમાવા માટે બહાર જવું પડતું હતું, આજે લાખો લોકો કમાવા માટે કચ્છની અંદર આવે છે અને જે આ બજેટની અંદર વિશેષ જે ગરીબો માટે અને રોજગાર માટે યુવાન ભાઈ બહેનો માટે જે વાત મૂકવામાં આવી છે, મને લાગે છે કે કચ્છની અંદર પણ એનો ફાયદો થશે। આવનાર સમયની અંદર જે પ્રકારે કલ્પના છે કે દેશની અંદર પણ રોજગારીની તકોનું નિર્માણ થાય અને કચ્છની અંદર પણ થશે। ખેડૂતો વચ્ચે આજે જિગ્નેશ મેવાણી ન્યાય આપવામાં આવી છે, બહુ જે પ્રકારે આપણે જોયું છે કે છેલ્લા અનેક સમયથી જે અનુસૂચિત જાતિના જે મંડળીના જે ખેડૂતો છે એમની માંગ હતી કે એમને જે છે કે એમને ન્યાય મળે। તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, 8-10 દિવસ પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે કચ્છના કલેક્ટરને આદેશ કર્યો છે અને કચ્છના કલેક્ટરશ્રીએ બેઠક પણ યોજી હતી, મારી પણ એમની સાથે વાત થઈ હતી। મંડળીના તમામ પ્રમુખોને અને આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં સરકાર અને તંત્ર એમને કઈ રીતે કબજો મળે એના માટે એમનો આખો જે છે વિચાર કે તંત્રની જે કાર્ય જે છે એ અત્યારે ચાલી રહ્યું છે અને આવનાર સમયની અંદર સરકાર સંપૂર્ણપણે મુખ્યમંત્રી શ્રી સંપૂર્ણપણે વાકેફ છે અને એમની સૂચનાથી જ છેલ્લા 10 દિવસથી મંડળીના પ્રમુખો સાથે બેઠક પણ થઈ છે, કલેક્ટરશ્રીની ઉપસ્થિતિની અંદર બેઠક થઈ છે, મારી પણ વાર્તાલાપ થઈ છે અને એમને સંપૂર્ણ ન્યાય મળે એ પ્રકારે તંત્ર અને સરકાર ચાલી રહી છે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।